ખાનગી પેટ્રોલ કંપની 5 રૂપિયા વધારી દે એની ઉપર ન લાગે. સામાન્ય માણસ પોતાનો ઘરે પોતાનો ચૂલો સળગાવવા માટે એલપીજી લેવા માટે કરે એની ઉપર એસમાં, અને ઓલો માણસ મોટો માણસ મોટી કંપની બારોબાર ભાવ વધારી દે તો નહીં. તો આખી ઘટનાની અંદર ભાઈ કોંગ્રેસ ક્યાં આવી? દરેક વસ્તુમાં તમને નહેરુ જડે, દરેક વસ્તુમાં તમને કોંગ્રેસ આવે. ભાઈ એક તો નવી રિફાઇનરી બનાવો, પણ દુઃખ ક્યાં થયું રોનકભાઈ? છેલ્લી 10 સેકન્ડ એટલે નહીં, સૌથી મોટી હું પ્રધાનમંત્રીશ્રીનું સન્માન સાથે કહું ને, આપણે ગુજરાતમાં બેઠા, મને એમ હતું, મને મારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ કહેતા હતા કે ભાઈ એલપીજીની આ ક્રાઇસિસ, પેટ્રોલની ક્રાઇસિસ, મેં કીધું નહીં થાય સાહેબ. અહીંયા 20,000 કરોડનું ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જીએસપીસીનું હતું, અને અહીંયાથી એટલો બધો ગેસ નીકળ્યો હતો, અને દરેક ડંકી ચલાવો આમ તમે તો ફટકત તો તમને પેટ્રોલ આવશે, પાણી નહીં આવે એવું સાહેબે કીધું હતું. હું તો વિશ્વાસ ઉપર હતો, અને મને એમ હતું કે આ કરોડો રૂપિયાનો મેટ્રિક ક્યુબિક મીટર ગેસ નીકળ્યો છે તો આપણને યાદ આવશે ને ગુજરાતને ફાયદો ને બીજા રાજ્યોને ફાયદો થાય. પણ સૌથી મોટી જવાબદારીમાંથી ભાગેલું માનસિકતાના પાપે આ દેશ ભોગવી રહ્યો છે. નોટબંધી હોય, જીએસટી હોય કે લોકડાઉન હોય,